Hello everyone, Standard 4 Subject English Unit 5 Here we are dancing. વિદ્યાર્થી મિત્રો આગળના એપિસોડમાં આપણે સરસ મજાની એક્ટિવિટી 3, 4 અને 5 સમજ્યા. એક્ટિવિટી 5ની અંદર આપેલા વાક્યો તમે પાકા કરી લીધા હશે. હવે આ એપિસોડમાં આપણે આગળની પ્રવૃત્તિઓ સમજીશું. એક્ટિવિટી 6 સૂચના આપેલી છે. શિક્ષક નીચે જેવા વાક્યો બોલશે કે જેમાં કેટલાક શબ્દોના ઉચ્ચાર ખોટા હશે. તેઓ શું કહેવા માગે છે તે તમારે શોધી કાઢવાનું છે. એક વખત મહાવરો થઈ જાય એટલે આ રમત તમે અને તમારા મિત્રો પણ રમી શકો. તો વિદ્યાર્થી મિત્રો શું કહે છે કે આપણને અહીંયા કેટલાક એવા વાક્યો આપ્યા છે જેમના ઉચ્ચારણ ખોટા હશે અથવા તેઓ શું કહેવા માગે છે તે તમારે વિચારવાનું છે અને સાચું શોધી અને લખવાનું છે. દાખલા તરીકે અહીંયા શિક્ષક કહે છે કે આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. તો આ પ્લેઇંગ શબ્દ છે એ ડાર્ક રંગથી આપણને આપવામાં આવ્યો છે પુસ્તકમાં. તો પ્લેઇંગ શબ્દ છે એ ઉચ્ચારણમાં ખોટું છે, તેથી બીના બદલે શું અહીંયા લખેલું છે પી. તો શું થશે? વિદ્યાર્થી શું કહે છે? આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. તો પ્લેઇંગ શબ્દ ખોટો છે, તો પ્લેઇંગની જગ્યાએ બાળકોએ શું કહ્યું? પ્લેઇંગ. ત્યારબાદ શિક્ષકે કહે છે વી આર ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. શું કહે છે? ડાન્સિંગ. તો ડાન્સિંગ શબ્દ અંગ્રેજીમાં નથી, તો ડાન્સિંગની જગ્યાએ બાળકો શું કરતા હોય? ડાન્સિંગ. વેરી નાઇસ. વી આર ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. તો બાળ મિત્રો આવા બીજા હું તમને કેટલાક વાક્યો કહું તો તમને ખ્યાલ આવશે? હા, ખૂબ જ સરસ. જોઈએ. દાખલા તરીકે હું કહું કે હેતલ ઇઝ હમ્પિંગ ઓન ધ બેડ. હેતલ ઇઝ હમ્પિંગ ઓન ધ બેડ. શું આવશે વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ સરસ શીતલ. હેતલ ઇઝ જમ્પિંગ ઓન ધ બેડ. હમ્પિંગની જગ્યાએ શું આવ્યું? જમ્પિંગ. તેવી રીતે બીજું વાક્ય હું કહું કે ભરત ઇઝ ગટિંગ એન એપલ. ભરત ઇઝ ગટિંગ એન એપલ. ખૂબ જ સરસ રાહુલ. શું આવશે? ગટિંગની જગ્યાએ કટિંગ. ભરત ઇઝ કટિંગ એન એપલ. તો બાળ મિત્રો સમજાયું ને કે આપણને જે ખોટો શબ્દ આપ્યો હોય એની જગ્યાએ સાચું ઉચ્ચારણ, સાચો સ્પેલિંગ મૂકી અને વાક્યને ફરીથી લખવું. હવે જોઈએ એક્ટિવિટી 7. સૂચના છે ધેટ ઇઝ નોટ પોસિબલ. રમત તમારા શિક્ષકની મદદથી રમો, જેમાં તમારા શિક્ષક એક ક્રિયા સૂચવશે અને એક વાક્ય બોલશે. તમારે પણ તેમની સામે શક્ય ના હોય તેવા વાક્યો બોલવાના છે. એક અશક્ય વાક્ય માટે 2 પોઈન્ટ એમ ગણતરી કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધેટ્સ નોટ પોસિબલ નામની સરસ મજાની રમત આપેલી છે. સૌ પ્રથમ આપણે એ રમત કેવી રીતે રમવી એ વિશે અહીંયા આપેલા કેટલાક વાક્યો સમજીએ. તો શિક્ષક કહે છે કે પ્લે. પ્લે એટલે રમવું. તો શું કહે છે કે આઈ એમ પ્લેઇંગ ખોખો ઇન ધ રિવર. શિક્ષક શું કહે છે? આઈ એમ પ્લેઇંગ ખોખો ઇન ધ રિવર. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણને લીટી કરેલો શબ્દ આપેલો છે એને આગળની ક્રિયા સાથે તમે જોઈન્ટ કરો તો તમને ખ્યાલ આવશે કે આઈ એમ પ્લેઇંગ ખોખો ઇન ધ રિવર. હું નદીમાં ખોખો રમી રહ્યો છું એવું શિક્ષક કહે છે. તો એ વાક્ય સાચું બનશે નહીં, તે વાક્ય ખોટું બનશે. તો વિદ્યાર્થીઓએ પણ એવું જ કંઈક બીજું વાક્ય બનાવવાનું છે. દાખલા તરીકે વિદ્યાર્થી કહે છે કે આઈ એમ પ્લેઇંગ ધ બોલ ઓન ધ સન. શું કહે છે? હું સૂર્ય ઉપર ક્રિકેટ રમી રહ્યો છું. તો આ વાક્ય શક્ય છે? નથી. આ વાક્ય અશક્ય છે. તો જે વિદ્યાર્થી આ વાક્ય બોલે એને કેટલા પોઈન્ટ મળશે? 2 પોઈન્ટ. દાખલા તરીકે બીજો વિદ્યાર્થી કહે કે હી ઇઝ પ્લેઇંગ ઇન ધ મેચ બોક્સ. તે દિવાસળીના ખોખામાં રમી રહ્યો છે. તો આ પણ અશક્ય છે કે દિવાસળીના ખોખામાં અંદર કોઈ ના રમી શકે. બરોબર છે. તો આ વાક્ય પણ અશક્ય હોવાથી એ વિદ્યાર્થીને પણ 2 પોઈન્ટ મળશે. ત્યારબાદ શિક્ષક કહે છે
સીટ, સીટ એટલે બેસવું. તો ધે આર સિટિંગ ઇન ધ પેન. શું કહે છે કે તેઓ પેનમાં, ઇન ધ પેન એટલે પેનમાં બેઠા છે. તો શિક્ષક પેનની અંદર બેસી શકે? ના બેસી શકે. તો આ વાક્ય પણ અશક્ય બને છે. વિદ્યાર્થી એવું વાક્ય બનાવશે કે ધે આર સિટિંગ ઇન માય બેગ. શું કહે છે? તેઓ મારા પિતાના, ધે આર સિટિંગ ઇન માય બેગ. તેઓ મારી બેગમાં બેઠા છે. તો વાક્ય અશક્ય છે. બીજો વિદ્યાર્થી કહે છે ધે આર સિટિંગ ઇન માય ફાધર્સ પોકેટ. તેઓ મારા પિતાના ખિસ્સામાં બેઠા છે. તો કોઈના પિતાના ખિસ્સામાં કોઈ ના બેઠું હોય તો આ વાક્ય પણ અશક્ય છે. ત્રીજું, ધે આર સિટિંગ ઇન અવર સ્કૂલ બેલ. તેઓ અમારી શાળાના બેલમાં બેઠા છે. તો આ વાક્ય પણ અશક્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા અશક્ય વાક્યો તમે પણ તમારા ઘરે જરૂરથી બનાવો અને એકબીજા તમારા મિત્રો સાથે શેર કરો. દાખલા તરીકે કોઈ વાક્ય હું તમને કહું કે આઈ એમ સ્ટેન્ડિંગ ઓન ધ સી. હું દરિયા પર ઊભો છું. તો આ વાક્ય સાચું છે? શક્ય છે? નથી શક્ય. તો એવું તમે વાક્ય બનાવવો જોઈએ. ચાલો જોઈએ. હા, ખૂબ જ સરસ. આઈ એમ સ્ટેન્ડિંગ ઇન માય કંપાસ બોક્સ. હું મારા કંપાસ બોક્સમાં ઊભો છું. તો એ વાક્ય પણ અશક્ય છે. બીજું કઈ કહે કે ધે આર સ્ટેન્ડિંગ ઇન ધ ટેપ. તેઓ નળમાં ઊભા છે. તો એ વાક્ય પણ ખોટું અને અશક્ય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમે પણ તમારા મિત્રો સાથે ધેટ્સ નોટ પોસિબલ અથવા તો આ શક્ય નથી એવી રમત રમી શકો અને જે આ અશક્યવાળું વાક્ય બોલે તેને 2 પોઈન્ટ મળે એવી રીતે ગણતરી કરવી. ત્યારબાદ જોઈએ એક્ટિવિટી 8. એક્ટિવિટી 8, હુ ઇઝ ડુઈંગ વોટ. રમત રમો. 5 મિત્રના જૂથ બનાવો. એક જૂથ વર્ગની સમક્ષ આવશે. જૂથના બધા સભ્યો જુદી જુદી ક્રિયાઓનો અભિનય કરશે. બાકીના જૂથ તે ઓળખી અને તાળી પાડશે. બાળમિત્રો, શું કહે છે કે રમતનું નામ છે હુ ઇઝ ડુઈંગ વોટ, એટલે કે કોણ શું કરી રહ્યું છે. તો અહીંયા સૌપ્રથમ તો આપણે વર્ગના વિદ્યાર્થીઓને 5ના જૂથમાં અલગ અલગ બનાવી દેવાના છે. એક જૂથ છે એ વર્ગની સમક્ષ આગળ સ્ટેજ પર આવશે અને જૂથના બધા સભ્યો છે એ જુદી જુદી ક્રિયાઓ એક્શન કરશે, અભિનય કરશે અને સામે બેઠેલા જે જૂથો છે તે બધા વિદ્યાર્થીઓ શું કરી રહ્યા છે એમની ક્રિયાને ઓળખી અને તાળી પાડશે. જેમ કે કેટલાક વિદ્યાર્થીઓ અહીંયા છે અને એ કઈ ક્રિયાઓ કરી રહ્યા છે. દાખલા તરીકે કરીમ ઇઝ ડાન્સિંગ. કરીમ શું કરી રહ્યો છે? ડાન્સિંગ એટલે કે નાચી રહ્યો છે. નેન્સી ઇઝ રીડિંગ. નેન્સી છે એ રીડિંગ વાંચી રહી છે. કરીમ ઇઝ ડાન્સિંગ એટલે કે નાચી રહ્યો છે. નેન્સી ઇઝ રીડિંગ નેન્સી વાંચી રહી છે. સ્વપ્નિલ ઇઝ સિંગિંગ. સ્વપ્નિલ છે એ ગાઈ રહ્યો છે. મનીષા ઇઝ સ્વિમિંગ. મનીષા છે એ સ્વિમિંગ તરી રહી છે. જેસી ઇઝ રનિંગ અને જસી છે એ દોડી રહી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ યાદ રાખો કે તમે બધા જની અંદર જોઈ શકો છો કે ક્રિયાપદને આઈએનજી લાગ્યું છે. તો એ આઈએનજી શું દર્શાવે છે? ક્રિયા ચાલુ છે તેવું દર્શાવે છે. ખાસ યાદ રાખો કે ઇઝ પ્લસ આઈએનજી હોય તો એ ચાલુ વર્તમાન કાળ બને. ચાલુ વર્તમાન કાળ એટલે કે આપણે બોલતી લખતી વેળાએ તે ક્રિયા ચાલુ હોય એ. તો કરીમ ઇઝ ડાન્સિંગ. કરીમ નાચી રહ્યો છે. તો નાચવાની ક્રિયા ચાલુ છે તેવું દર્શાવે છે. તો આ વસ્તુ પણ સાથે સાથે આપણે રમતની સાથે શીખીશું. તો બાળમિત્રો, આવી બીજી પણ ઘણી બધી ક્રિયાઓ તમને ખ્યાલ જ છે કે કઈ કઈ ક્રિયાઓ. દાખલા તરીકે સિટિંગ બેસવું, સ્ટેન્ડિંગ ઊભું થવું, વોકિંગ ચાલવું, જમ્પિંગ કૂદવું, સ્કીપિંગ દોરડા કૂદવા, સ્લીપિંગ સૂવું, ઇટિંગ ખાવું, ડ્રિંકિંગ પીવું, ટોકિંગ બોલવું, લાફિંગ હસવું, ક્રાઇંગ રડવું, રાઇટિંગ લખવું.
આ બધી જ ક્રિયાઓ તમે આ રમતની અંદર સરસ રીતે કરી શકો અને જે સાચો ઉત્તર આપનાર જૂથને 10 પોઈન્ટ્સ મળશે. તો બાળમિત્રો, આવ્યા તમારા ઘરની આજુબાજુ મિત્રો હોય એમની સાથે તમે આ રમત પણ સરસ રીતે રમી શકો.